થોડીક વ્યાખ્યા જોવાની છે આપણે 1 થી 10 વ્યાખ્યામાં મેં જે રાઈટ પાડેલા છે ને એ અગત્યની વ્યાખ્યાઓ છે, આગળ કામ આવશે. પહેલી વ્યાખ્યા છે શૂન્ય સદિશ. તો ગણિતની વાતને ધ્યાનમાં રાખો ને તો 0 0 અથવા 0 0 0 એને શૂન્ય સદિશ કહેવાય. એનો સંકેત છે સદિશ ઉપર 0. હવે 0 0 છે એ શૂન્ય સદિશ થશે R2 નો. 0 0 0 શૂન્ય સદિશ થશે R3 નો. જે સદિશનું, હવે જો ફિઝિક્સની વ્યાખ્યા, જે સદિશનો આરંભ બિંદુ અને અંત્ય બિંદુ સમાન હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. દાખલા તરીકે સદિશ AA, સદિશ BB, સદિશ CC. હવે એક વસ્તુ યાદ રાખજો, શૂન્ય સદિશ એવો સદિશ છે જેને આપણે સદિશ કહેશું પણ એની કોઈ ચોક્કસ દિશા છે નહીં. શૂન્ય સદિશને દિશા હોતી નથી. ધ્યાન રાખજો, ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. આરંભ બિંદુ અને અંત્ય બિંદુ સમાન હોય તો તેવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. જો કાલે મેં સમજાવ્યું એ મુજબ જોઈએ. જો હાલો, ધારો કે A1 2 3 છે તો શૂન્ય સદિશ થશે સદિશ AA એટલે A minus A. 1 2 3 minus 1 2 3. આપણી વ્યાખ્યા ઈઝી છે જો મેથ્સને, અને મેથ્સની જ વ્યાખ્યા યાદ રાખજો. આપણે કઈ ફિઝિક્સ ભણવાનું નથી, આ તો ખાલી તમને મેં કીધું. બીજી વ્યાખ્યા છે એકમ સદિશ. એનું નામ જ એવું છે જે એનું કામ કહી દે. જો ફિઝિક્સમાં તમે ભણેલા જ છો. એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 હોય ને એને કહેવાય એકમ સદિશ. જે સદિશનું માન અથવા મૂલ્ય 1 હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. એટલે કે જો સદિશ x બાર નું મૂલ્ય 1 હોય તો x બાર ને એકમ સદિશ કહેવાય. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું છું. જો હાલો, x બાર બરાબર 1/√3 1/√3 1/√3. આવું એક ઉદાહરણ છે. એનું મૂલ્ય આપણે ગોતીએ. માનાંકમાં x બાર, ત્રણેયનો વર્ગ કરીને x બાર નું મૂલ્ય ગોતવાનું. ત્રણેયનો વર્ગ કરીને સરવાળો એટલે 1/3 plus 1/3 plus 1/3 એટલે 3/3 એટલે 1. તો x બાર એકમ સદિશ છે. બરાબર? ફરીથી એકવાર રિપીટ કરી દો ફટાફટ. શૂન્ય સદિશની વ્યાખ્યામાં આરંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય એવું યાદ રાખવાનું, અથવા આ બે યાદ રાખો. સદિશ AA, સદિશ BB, સદિશ CC એને કહેવાય શૂન્ય સદિશ. એકમ સદિશની વ્યાખ્યામાં એક જે સદિશનું મૂલ્ય 1 હોય તેવા સદિશને શું કહેવાય? એકમ સદિશ કહે છે. એટલે કે જો સદિશ x બાર નું મૂલ્ય 1 હોય તો x બાર ને એકમ સદિશ કહે છે. દાખલા તરીકે મેં એક સદિશ આપ્યો છે, એનું મૂલ્ય આપણે ગઈકાલની જેમ ગોઈતું તો 1 આવ્યું. હવે એક બીજું ઉદાહરણ આપું છું જેમાં એકમ સદિશ છે કે નહીં તમારે કહેવાનું છે. x બાર બરાબર 1 2 3. તો જો આનું મૂલ્ય આપણે ગોતશું તો 1 નો વર્ગ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એટલે કેટલા આવશે? √14. તો આને 1 ન કહેવાય. તો x બાર છે એકમ સદિશ નથી.
એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 હોય એને જ એકમ સદિશ કહેવાય. હવે એક વાત તમને વધારે કહું, ફિઝિક્સમાં ઓલરેડી આવે છે, જો હું √14 થી આ બધાને ભાગું ને તો એક નવો સદિશ બને. એનું નામ y બાર રાખું છું. સદિશ y બાર એટલે શું? √14 થી આ બધાનું ડિવાઈડ કરું એને, એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય કરું છું. તો 1/√14, 2/√14, 3/√14. હવે જો તમે આનું મૂલ્ય ગોતશો તો સ્વાભાવિક છે 1 થવાનું જ છે. શું થાય? વર્ગમૂળમાં વર્ગ કરશો એટલે 1/14, 4/14, 9/14, એટલે 14/14 એટલે 1. તો y બાર શું છે? એકમ સદિશ છે. હવે એક વાત યાદ રાખજો, કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે જ્યારે ભાગવામાં આવે તો એની દિશામાં એકમ સદિશ મળે આપણને. માઇનસ વડે ગુણો તો વિરુદ્ધ દિશામાં. એ પણ ચર્ચા થોડીક વાર પછી કરશું. હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું, કોઈ પણ સદિશ હોય ને એને એકમ સદિશમાં ફેરવી શકીએ. ચાલો થોડુંક યાદ રાખવાનું છે એકમ સદિશનું. જો તમે R2 ની વાત જ્યારે કરીએ તો અહીંયા 1 0 હોય ને, 1 0 આ એક સદિશ થઈ ગયો. 1 0 એનું નામ તમને બધાયને ખબર જ છે, I cap. અહીંયા છે 0 1, આનું નામ તમને બધાને ખબર છે, J cap. હવે I cap છે ને x અક્ષ ઉપર છે અને J cap છે એ y અક્ષ ઉપર છે. અને જો આનું મૂલ્ય તમે ગોતશો તો એક જ થાય, આનું મૂલ્ય એક જ થાય. એટલે I બાર અને J બાર એટલે I cap અને J cap, I cap અને J cap એ અનુક્રમે x અક્ષ અને y અક્ષની ધન દિશામાં એકમ સદિશો છે. I cap એટલે 1 0 અને J cap એટલે 0 1. હવે R3 ની વ્યાખ્યા આકૃતિ નથી દોરતો, હું તમને એમને એમ કહી દઉં છું. R2 છે. R3 માં કોને યાદ છે? બધું ફિઝિક્સમાં આવે જ છે. R3 માં I એટલે 1 0 0, J એટલે 0 1 0 અને 0 0 1 એ અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશામાં એકમ સદિશો છે. આ એકદમ જાણીતી વસ્તુ છે, આમાં કઈ નવું નથી. હજી એક ઉદાહરણ આપું છું, જુઓ. એકમ સદિશ છે કે નહીં કહેવાનું છે. cos આલ્ફા, sin આલ્ફા, cos બીટા, cos આલ્ફા પછી sin આલ્ફા, cos બીટા અને sin આલ્ફા, sin બીટા એકમ સદિશ છે કે નહીં? x બાર એકમ સદિશ છે તો એના માટે આપણે પહેલા શું કરશું? વર્ગ કરીને સરવાળો કરશું અને એનું વર્ગમૂળ લેશું. 1 આવવું જોઈએ. ચાલો પહેલા આવશે cos સ્ક્વેર આલ્ફા
પછી sin સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા, sin સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા. અત્યારે એમ લાગશે કે એક આનો જવાબ કોઈ દી ન થાય, પણ થોડુંક વિચારો ધ્યાનથી. આમાંથી જો sin સ્ક્વેર આલ્ફા કોમન નીકળશે, એટલે વધશે શું? cos સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર બીટા. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એક થાય, એટલે cos સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા વધશે. પાછું cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર આલ્ફા એવું પાછું 1 થશે. તો x બાર એકમ સદિશ છે. ખાસ આ યાદ રાખજો, i અને j છે એ r2 ના એકમ સદિશ છે વ્યાપક, અને r3 ના એકમ સદિશ છે i બાર j બાર k બાર અક્ષો ઉપરના. x અક્ષ ઉપરનો, y અક્ષ ઉપરનો. આ x અક્ષ ઉપરનો એકમ સદિશ, આ y અક્ષની દિશાનો એકમ સદિશ, આ z અક્ષની દિશાનો એકમ સદિશ. આ દાખલો સમજાય ગયો બધાને? પહેલા ત્રણેયનો વર્ગ કરીને સરવાળો કરશું, પછી આમાંથી કોમન કાઢશું એટલે આ એક થઈ જાય, પછી આ એક થઈ જાય. તો x બાર એકમ સદિશ છે, જોઈને ન લાગે કે એકમ સદિશ છે. ચાલો ત્રીજી વ્યાખ્યા જોશું, સમ ઉદ્ભવ સદિશ. જેવું નામ એવું જ એનું કામ છે. જો સમ ઉદ્ભવ એટલે જેનું ઉદ્ભવ બિંદુ એક જ હોય એવા જેટલા સદિશ હોય એને સમ ઉદ્ભવ સદિશ કહે. વ્યાખ્યા આમ લખાય, બે કે બેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તેવા સદિશોને સમ ઉદ્ભવ સદિશો કહે છે. એટલે બે કે બેથી વધુ સદિશ હોય ને એનું પ્રારંભ બિંદુ એક જ હોય તો એને કહેવાય સમ ઉદ્ભવ સદિશ. દાખલા તરીકે ઉદાહરણ આપું છું. જો અહીંયા બધા સદિશ આપ્યા છે મેં, x બાર y બાર z બાર, એનું પ્રારંભ બિંદુ એ જ છે, અંત્ય બિંદુ બધાના જુદા જુદા છે. તો x બાર y બાર z બાર, x બાર સદિશ x બાર y બાર z બાર એ સમ ઉદ્ભવ સદિશો છે. સમુદ્ભવ સદિશના મૂલ્ય જુદા જુદા હોઈ શકે એવું ચિંતા ન. એટલે એક સદિશ માનો કે મારે વધારે લંબાવવો હોય તો લંબાઈ શકાય, એના મૂલ્ય વિશે કઈ એમાં વ્યાખ્યામાં ન આવે. ફરીથી કહું છું, સમુદ્ભવ સદિશો એટલે બે કે બેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તેવા સદિશોને શું કહેવાય? સમ ઉદ્ભવ સદિશો કહે છે. આની ક્યાંય જરૂર નથી પડવાની આખા બારમાં, ખાલી આકૃતિ યાદ રાખજો. હવે ચોથું, સમાન સદિશો. હવે સમાન સદિશોની વ્યાખ્યા શું? તો કે જે સદિશોની દિશાય સમાન હોય અને મૂલ્યય સમાન હોય એવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો. જે સદિશોની દિશા અને મૂલ્યો સમાન હોય તેવા સદિશોને સમાન સદિશો કહે છે. દાખલા તરીકે જો હું તમને આપું છું A1 2 B આપું છું 3 4. હવે સદિશ AB બનાવું છું.
તો સદિશ AB નો મતલબ થશે B માઇનસ A, એટલે 3 4 માઇનસ 1 2, તો શું આવશે 2 2. એનું મૂલ્ય શું થશે સદિશ AB નું 4 પ્લસ 4, એટલે 2√2. બરાબર. હવે હું બીજા બે બિંદુ લઉં છું. જુઓ, C લઉં છું 5 6 અને D લઉં છું 7 8. તો સદિશ CD થશે D માઇનસ C, એટલે 7 માંથી 5 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2. હવે અહીં બેયના મૂલ્ય સરખા છે અને બે સદિશ સરખા છે. અહીંયા 2 2 છે, મૂલ્ય 2√2, અહીંયા એનું મૂલ્ય 2√2 જ આવશે. તો અહીં સદિશ AB ને સદિશ CD જો એના આરંભ અંત્ય બિંદુ અને પ્રારંભ બિંદુ જુદા જુદા છે પણ સદિશ સરખા છે. તો જુઓ, એટલે સદિશ AB બરાબર સદિશ CD લખી શકું, કારણ કે બેયના જવાબ સરખા છે ને, એટલે દિશા સરખી હોય. કારણ કે બંનેની દિશા સમાન છે અને માન પણ સમાન છે. એટલે કેવા શું માંગુ છું, સમાન સદિશો હોય ને એના અંત્ય બિંદુ નો પ્રારંભ બિંદુ જુદા જુદા હોઈ શકે પણ દિશા અને મૂલ્યો સરખા હોય. આ ઉદાહરણ તમારી નજર સામે રહ્યું. બરાબર. હવે પાંચમી વ્યાખ્યા, સદિશનો ઋણ સદિશ. સાવ સિમ્પલ વ્યાખ્યા છે. ધારો કે x બાર સદિશ x બાર એ કોઈ પણ સદિશ છે. તો સદિશ x બાર ના મૂલ્ય જેટલો, તો જે સદિશનું મૂલ્ય માનાંક x બાર જેટલું હોય અને દિશા વિરુદ્ધ હોય અને વિરુદ્ધ દિશામાં હોય તેવા સદિશને સદિશ x બાર નો ઋણ સદિશ કહે છે. દાખલા તરીકે સદિશ x બાર નું નામ AB છે. બરાબર. તો BA છે ને, સદિશ BA, તો સદિશ BA ને સદિશ x બાર નો ઋણ સદિશ કહે છે. ઋણ સદિશની વ્યાખ્યા સમજાય? ફરીથી કહું છું, મૂલ્ય સમાન હોય પણ ખાલી દિશા વિરુદ્ધ હોય. ઉદાહરણ એનો સંકેત છે માઇનસ વડે ગુણવા. કોઈ પણ સદિશ હોય એનો ઋણ સદિશ જોતો હોય તો માઇનસ નિશાનીથી ગુણવા. ધારો કે x બાર છે 1 -2 3 છે, તો x બાર નો ઋણ સદિશ સદિશની અર્થ શું? ઋણ સદિશનો માઇનસ વડે ગુણવાનો. આ ત્રણેયને માઇનસ થી ગુણો એટલે -1 2 માઇનસ. આ બેની છે ને નિશાની જો જુદી જુદી છે ને એટલે વિરુદ્ધ દિશા આવશે. પણ આનું મૂલ્ય ગોતશો ને તો √14 આવશે, આનું મૂલ્ય √14 આવશે. ઋણ સદિશની ખાસિયત શું? મૂલ્ય સરખા હોય પણ દિશા વિરુદ્ધ હોય. ચાલો હવે ધ્યાન રાખજો, આ હવેની જે વ્યાખ્યા છે ને એ બધી મેચિંગ જેવું લાગશે, થોડોક ડિફરન્ટ છે. સમાન દિશામાં સદિશો. સમાન દિશામાં સદિશો.
11માં આવતું તો મને રિવિઝન કરવાનું કીધું હતું, જોયું હતું કે નહીં મને ન ખબર ને, પણ જોઈ લેજો આજે, જો કાલની તારીખ સુધીમાં ન જોયું હોય તો એકવાર રિવિઝન કરી લેજો. 11માં જે સદિશ ચેપ્ટર આવતું એ રિવિઝન કરી લેશો ને તો બહુ મજા આવશે. ચાલો જો હવે x બાર અને y બાર બે સદિશો છે. હવે સમાન દિશામાં છે એમ ક્યારે કહેવાય? તો એની વ્યાખ્યા યાદ રાખવાની છે. જો x બાર બરાબર ky બાર, શું x બાર બરાબર ky બાર અને k ગ્રેટર ધેન 0 હોય તો x બાર અને y બાર સમાન દિશામાં છે તેમ કહેવાય. 11માં આપણે ભણેલા જ છીએ. હવે જો હું તમને એક ઉદાહરણથી યાદ કરાવું. x બાર લઉં છું 1 2 3 અને y બાર લઉં છું 2 4 6. તમારે છે ને આ શરત યાદ રાખવાની. જો x બાર બરાબર ky બાર થી સ્ટાર્ટ કરવાનું. x બાર બરાબર ky બાર લેવાનું. x બાર એટલે 1 2 3 અને આને k થી ગુણો એટલે 2k 4k 6k. હવે ત્રણેય ઉપરથી સરખા જવાબ આવવા જોઈએ. 2k બરાબર 1, 4k બરાબર 2, 6k બરાબર 3. ત્રણેય ઉપરથી 1/2 આવશે અને 1/2 ગ્રેટર ધેન 0 થાય. તો તમને શું મળ્યું અત્યારે? x બાર બરાબર ky બાર અને k ગ્રેટર ધેન 0 છે. માટે x બાર અને y બાર સમાન દિશામાં છે એમ કહેવાય. સમાન દિશાના અર્થ આવા થાય. જો I સમાન દિશા છે, I સમાન દિશા છે, આ બે સમાન જ છે. I બે સમાન દિશા કહેવાય, I બે સમાન દિશા કહેવાય, આ બે સમાન દિશા કહેવાય. પણ જે હોય ને, જે આકૃતિ હોય આ શરતનું પાલન કરશે ને કરશે જ. x બાર બરાબર ky બાર k ગ્રેટર ધેન 0 હોય તો બંને સદિશ સમાન દિશામાં છે એમ કહેવાય. અને ધ્યાન રાખજો, સમાન દિશામાં સદિશ હોય ને તો મૂલ્ય સરખા હોય એવું જરૂરી નથી, એને સમાન સદિશ કહેવાય. સમાન સદિશ હોય ને એમાં દિશાય સમાન હોય અને મૂલ્યય સમાન હોય. સમાન દિશામાં સદિશોનો અર્થ થાય દિશા સમાન છે પણ મૂલ્ય સમાન હોય એવું જરૂરી નથી. હવે આવે છે 7મી વ્યાખ્યા. વિરુદ્ધ દિશામાં સદિશો. વિરુદ્ધ દિશામાં સદિશો એટલે શું? આ જ વ્યાખ્યામાં હું તમને સમજાવું, પછી લખાવું. અહીંયા લેસ ધેન 0 આવે, બીજું કાંઈ નહીં. અહીંયા શું આવશે? લેસ ધેન 0. x બાર અને y બાર બે સદિશો છે. જો x બાર બરાબર ky બાર k લેસ ધેન 0 હોય તો x બાર અને y બાર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેમ કહેવાય. વ્યાખ્યા છે યાદ રાખવાની. ઉદાહરણથી સમજાવી દો. જો 1 2 3 y બાર લઉં છું -3 -6 -9. હવે જો આપણે આ શરત તો લેવાની જ છે. x બાર બરાબર ky બાર થી સ્ટાર્ટ કરો. x બાર એટલે 1 2 3 k બધાને ગુણો
હવે ત્રણેય સંખ્યા ઉપરથી તમે જોશો તો k નો જવાબ મળશે -1/3. ત્રણેય ઉપરથી સરખો જવાબ આવવો જોઈએ. જો ત્રણેય ઉપરથી જવાબ સરખો આવે અને ધન આવે તો સમાન દિશા. ત્રણેય ઉપરથી જવાબ સરખો આવે અને જો જવાબ ઋણ આવે તો એ વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા આવી રીતે હોઈ શકે. જો આમે હોઈ શકે, આમે હોઈ શકે, એક સદિશ નાનો હોઈ શકે, બીજો સદિશ મોટો હોઈ શકે. સદિશ છે એના મૂલ્ય સાથે કોઈ જાતની ચર્ચા નથી અહીં. બરાબર. હવે 8મી વ્યાખ્યા. 8મી વ્યાખ્યા છે ભિન્ન દિશામાં સદિશ. આઠમી વ્યાખ્યા છે એ છઠ્ઠી અને સાતમી વ્યાખ્યા ઉપરથી આગળ વધી શકે. જો k નો જવાબ ધન આવે ત્રણેય જવાબ તો સમાન દિશા. k નો જવાબ સરખો આવે અને ઋણ આવે તો વિરુદ્ધ દિશા. પણ જો k ના જવાબ જુદા જુદા આવે, ત્રણેય ઉપરથી સરખા જવાબ ના આવે ને ત્યારે ભિન્ન દિશા કહેવાય. એને લખાય આમ x બાર અને y બાર બે સદિશો છે. જો x બાર બરાબર k y બાર થાય તેવો અનન્ય k ન મળે તો x બાર અને y બાર ભિન્ન દિશામાં છે તેમ કહેવાય. દાખલા તરીકે હું એકમાં લઉં છું 1 2 3 અને બીજામાં લઉં છું 3 4 5. અને હવે તમે આ શરત લઈને દાખલો ગણશો ને તો k ના જવાબ જુદા જુદા આવશે. One, two, three. 3k, 4k, 5k. પેલા ઉપરથી k નો જવાબ આવશે 1/3. જો આ અનન્ય શબ્દનું ખાસ ધ્યાન રાખવાનું. બીજા ઉપરથી k નો જવાબ આવશે 1/2. ત્રીજા ઉપરથી k નો જવાબ આવશે 3/5. શું કામ જુદા જુદા જવાબ આવ્યા? ભિન્ન જવાબ એટલે આવ્યા કે ભિન્ન દિશા હોય ને તો જ ભિન્ન જવાબ આવે. વિરુદ્ધ દિશા હોય તો ત્રણેય જવાબ સરખા અને માઇનસમાં આવે. સમાન દિશા હોય તો ત્રણેય જવાબ સરખા અને પ્લસમાં આવે. અહીં k અનન્ય નથી માટે વ્યાખ્યા અનુસાર x બાર અને y બાર ભિન્ન દિશામાં છે. તો ફરીથી તમને કહું, સમાન દિશાની વ્યાખ્યામાં આ સમાન દિશા, આ વિરુદ્ધ દિશા. આમાં k greater than 0 થાય, આમાં k less than 0 થાય. અને આ ભિન્ન દિશા, આમાં k ન મળે. સમજાઈ ગયું? ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો 9મી વ્યાખ્યા જોશું, સમરેખ સદિશો. તો સમરેખ સદિશની વ્યાખ્યામાં ધ્યાનથી જોજો. ચાલો, x બાર અને y બાર બે સદિશો છે. જો સમાન દિશા અને વિરુદ્ધ દિશા બે માંથી કોઈ આવે ને જવાબ, તો એને સમરેખ સદિશ કહેવાય. જો x બાર અને y બાર સમાન દિશામાં હોય, સમાન દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં હોય તો x બાર અને y બાર સમરેખ સદિશો છે તેમ કહેવાય.
એટલે સમરેખ સદિશ છે ને એમાં બે વ્યાખ્યા મિક્સ થઈ જશે, છઠ્ઠી અને સાતમી વ્યાખ્યા. છઠ્ઠી અને સાતમી વ્યાખ્યા મિક્સ કરી નાખો તો એનું જોઈન્ટ નામ શું? સમરેખ સદિશ. આ મેં તમને ગુજરાતીમાં લખાવી. હવે જો સમાન દિશાની શરત હતી k ગ્રેટર ધેન 0, વિરુદ્ધ દિશામાં સદિશોની શરત હતી k લેસ ધેન 0. આ બેને મારે જોઈન્ટ બોલવું હોય તો k નોટ ઇક્વલ ટુ 0 બોલી શકીએ. તો હું આમ બોલું ને તો બે વ્યાખ્યા ભેગી થઈ જાય તો નવી વ્યાખ્યા બને. એટલે હું બીજી રીતે લખાવું છું. હવે x બાર અને y બાર બે સદિશો છે. જો x બાર બરાબર ky બાર k નોટ ઇક્વલ ટુ 0 હોય તો x બાર અને y બાર સમરેખ સદિશો છે તેમ કહેવાય. સમજાઈ ગયું? અહીંયા k નોટ ઇક્વલ ટુ 0 ના બે અર્થ થાય. k ગ્રેટર ધેન 0 તો સમાન દિશા, k લેસ ધેન 0 તો વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં આ બે નામ જોઈન્ટ થઈ ગયા છે. k ગ્રેટર ધેન 0 હોય તો સમાન દિશામાં, k લેસ ધેન 0 હોય તો વિરુદ્ધ દિશામાં. તો સમરેખ સદિશની વ્યાખ્યામાં સમાન દિશા અથવા વિરુદ્ધ દિશા, અને જો બીજી રીતે લખો તો x બાર બરાબર ky બાર k નોટ ઇક્વલ ટુ 0 હોય તો x બાર અને y બાર સમરેખ સદિશો છે તેમ કહેવાય. હવે છેલ્લી વ્યાખ્યા 10મી. જો x બાર અને y બાર સમરેખ ન હોય તો એને અસમરેખ સદિશ કહેવાય. જો x બાર અને y બાર સમરેખ સદિશો ન હોય તો તેને અસમરેખ સદિશો કહે છે. બીજી વ્યાખ્યા, અહીંયા k નોટ ઇક્વલ ટુ 0 ની બદલે k ન મળે, x બાર બરાબર ky બાર થાય તેવો અનન્ય k ન મળે તો x બાર અને y બાર અસમરેખ છે, અસમરેખ સદિશો છે તેમ કહેવાય. હવે સાંભળજો પહેલા મારી વાત ધ્યાનથી. 10 વ્યાખ્યા આપણે એકદમ સમજી લીધી છે, પરફેક્ટ રીતે લખી લેજો. અને હજી એકવાર યાદ કરાવું છું, આવતીકાલે કાલ સુધીમાં 11મા ધોરણનું ચેપ્ટર સરખું જોઈ લેજો, રિવિઝન કરી લેજો. આ બધી વ્યાખ્યાની નાની નાની બહુ, આ ચેપ્ટર છે ને આમ ઈઝી છે પણ ઝીણું ઝીણું બહુ ધ્યાન રાખવાનું છે. એટલે નાની નાની મુદ્દાઓ જે હું લખાવું એ પરફેક્ટ યાદ રાખજો, લખી લેજો અને રિવિઝન કરતા રહેજો.